નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપના ટેલી પ્રાઇમ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. તો ગયા લેક્ચરમાં આપણે ડિફોલ્ટ ગ્રુપનો પ્રથમ ભાગ શીખ્યા હતા, જેમાં આપણે કેપિટલ અકાઉન્ટ, કરંટ અસેટ, કરંટ લાયબિલિટી, ફિક્સ્ડ એસેટ, સિક્યોર લોન અને અનસિક્યોર્ડ લોન વિશે સમજ્યા હતા. તો આજે આપણે ડિફોલ્ટ ગ્રુપનો પાર્ટ 2 શીખવાના છીએ. તો આજનો લેક્ચર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે આગળ આપણે વાઉચરની એન્ટ્રી કરીશું ત્યારે આ ગ્રુપનો ઉપયોગ દરરોજ થવાનો છે. તો ચાલો મિત્રો, આજનો લેક્ચર શરૂ કરીએ. તો મિત્રો, તમે જેમ જોઈ શકો છો, આપણું ટેલી પ્રાઇમ ઓપન થઈ ગયું છે. અહીં આપણે એચ નો ઓપ્શન ઓપન કરી દઈશું, જેના લીધે આપણું લિસ્ટ ઓફ માસ્ટર્સ ઓપન થઈ જશે. એમાં આપણે ગ્રુપમાં જતા રહીશું. તો એમાં આપણે સૌ પ્રથમ સમજીએ પરચેઝ એકાઉન્ટ, જે તમે અહીં જોઈ શકો છો. તો પરચેઝ નો અર્થ થાય છે ખરીદી કરવી. જ્યારે કોઈ બિઝનેસ માલને વેચવા માટે માલ ખરીદે છે, ત્યારે તેને પરચેઝ કહેવામાં આવે છે. હું તમને ફરીથી સમજાવું. જ્યારે કોઈ બિઝનેસ વેચવા માટે માલ ખરીદે છે, તેને પરચેઝ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમારી કોઈ ગ્રોસરીની શોપ છે. તમે હોલસેલ માર્કેટમાંથી 50,000નો માલ ખરીદો છો. તો આ ખરીદી તમારા માટે પરચેસ લેજર બનાવવામાં આવે છે અને તેને પરચેસ અકાઉન્ટ ગ્રુપ હેઠળ આવે છે. આના માટે તમારે પરચેસ એકાઉન્ટમાં પરચેસ અકાઉન્ટ્સ ગ્રુપ બનાવવામાં આવે છે. એક મહત્વની વાત હું તમને સમજાવું. જો ઓફિસ માટે કમ્પ્યુટર ખરીદો છો, તો તે પરચેજ એકાઉન્ટમાં નહીં આવે. હું તમને ફરીથી સમજાવું કે જો તમે કોઈ ઓફિસ માટે કમ્પ્યુટર ખરીદો છો, તો તે પરચેજ એકાઉન્ટમાં આવતું નથી, કારણ કે કમ્પ્યુટર વેચવા માટે નથી, પરંતુ તે બિઝનેસ ચલાવવા માટે ખરીદવામાં આવે છે. એટલે એ કમ્પ્યુટર તમારા બિઝનેસની ફિક્સ્ડ અસેટ બની જાય છે. હું તમને ફરીથી સમજાવું કે દાખલા તરીકે તમારી કોઈ ગ્રોસરીની શોપ છે અને એક ગ્રોસરીની શોપ માટે તમે હોલસેલ માર્કેટમાંથી જો 50,000નો માલ ખરીદો છો, તો તે તમારા માટે પરચેજ છે. પરંતુ જો તમે તમારી ઓફિસ માટે કમ્પ્યુટર ખરીદો છો, તો તે પરચેજ એકાઉન્ટમાં નહીં આવે, કારણ કે આપણે એ કમ્પ્યુટર વેચવા માટે નથી લીધું. એના માટે એ આપણી ફિક્સ્ડ અસેટ થઈ જશે. હું તમને એક મેમરી ટ્રીક આપું તો વેચવા માટે ખરીદેલો માલ ઇઝ ઇક્વલ ટુ પરચેઝ એકાઉન્ટ. હવે નેક્સ્ટ પાર્ટ પર સમજીએ સેલ્સ એકાઉન્ટ, જે તમે અહીં સેલ્સ એકાઉન્ટને જોઈ શકો છો. તો સેલ્સ એટલે વેચાણ કરવું. જ્યારે આપણે ગ્રાહકને માલ વેચીએ છીએ, તેને સેલ્સ કહેવાય છે. તો હું એક એક્ઝામ્પલ સાથે સમજાવું કે તમે તમારી શોપમાં થી 10,000નો માલ વેચ્યો, તો આ ટ્રાન્ઝેક્શન તમારા સેલ્સ એકાઉન્ટમાં આવશે. ઘણા વિદ્યાર્થીઓ સર્વિસની ઇન્કમને પણ સેલ્સમાં મૂકી દે છે, પરંતુ જો એકાઉન્ટિંગ સર્વિસ અથવા કન્સલ્ટન્સી તમે જો આપો છો, તો તે સેલ્સ નથી. હા, પણ તમે એને ઇન્કમ કહી શકો છો. ફરીથી કહું કે જો તમે તમારા શોપ માટે 10,000નો માલ વેચ્યો, તમારી શોપ જે છે, કોઈ પણ શોપ, તેમાંથી તમે 10,000નો માલ વેચ્યો છે, તો એ જે ટ્રાન્ઝેક્શન થયું છે તેને તમે સેલ્સ એકાઉન્ટમાં મૂકી શકો છો. પરંતુ જો તમે કોઈ અકાઉન્ટિંગ સર્વિસ આપો છો અથવા કન્સલ્ટન્સી આપો છો, તો તે તમારી સેલ્સ નથી, એ તમારી ઇન્કમ છે. તો એના માટેનો પોઈન્ટ હું તમને યાદ રખાવું કે માલ વેચો ઇઝ ઇક્વલ ટુ સેલ્સ એકાઉન્ટ. હવે થર્ડ પોઈન્ટ પર જઈએ તો એ છે ડાયરેક્ટ એક્સપેન્સ. તો અહીં તમે ડાયરેક્ટ એક્સપેન્સને જોઈ શકો છો. તો ડાયરેક્ટ એક્સપેન્સ એટલે એવા ખર્ચ જે સીધા પ્રોડક્ટ તૈયાર કરવા અથવા ખરીદવા સાથે જોડાયેલ હોય છે. ફરીથી કહું, ડાયરેક્ટ એક્સપેન્સ એટલે એવા ખર્ચ કે જે સીધા પ્રોડક્ટને તૈયાર કરવા, મીન્સ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવા અથવા એને પરચેસ કરવા સાથે જોડાયેલા છે. એના એક્ઝામ્પલ હું તમને આપું તો કેરેજ ઇનવર્ડ અથવા ફ્રેટ ઇનવર્ડ, પછી કોઈ લોડિંગ હોય એનો ચાર્જીસ, પછી વેજીસ હોય. એક એક્ઝામ્પલ બીજા સાથે સમજાવો કે તમે અમદાવાદમાંથી માલ ખરીદ્યો,
તો ટ્રાન્સપોર્ટેશન કંપનીએ 2000 ફ્રેટ ના લીધા. તો આ ફ્રેટ માલ લાવવા માટેનો થયો છે, તેથી આ ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય. તો એની એક મેમરી ટ્રીક હું તમને કહું કે માલ સાથેનો સીધો સંબંધ એટલે ડાયરેક્ટ એક્સપેન્સ. હવે એના જ નીચે આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ ને સમજીએ, જે તમે અહીં જોઈ શકો છો. તો ઇનડાયરેક્ટ એક્સપેન્સ એટલે એવો એક્સપેન્સ કે આવા ખર્ચ બિઝનેસ ચલાવવા માટે થાય છે, પરંતુ તેનો પ્રોડક્ટ સાથે કોઈ પણ સંબંધ નથી. જેમ કે ઇલેક્ટ્રિસિટી બિલ, તમારો ઓફિસ રેન્ટ, ઇન્ટરનેટ બિલ, સ્ટાફ સેલરી, કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય અથવા પ્રિન્ટિંગ અને સ્ટેશનરીનું હોય. તો એક એક્ઝામ્પલ સાથે સમજાવો કે ધારો કે તમે ઓફિસનું 15,000 રૂપિયા રેન્ટ આપો છો, તો આ રેન્ટ વગર પણ તમે માલ તો બનાવી જ શકો છો. એને અને તમારા પ્રોડક્ટ વચ્ચે કોઈ જ સંબંધ નથી, તેથી જ આને ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ પાર્ટ જોઈએ, ડાયરેક્ટ ઇન્કમ, જે તમે અહીં ડાયરેક્ટ ઇન્કમ જોઈ શકો છો. તો ડાયરેક્ટ ઇન્કમ એટલે મિત્રો એવી વસ્તુ અથવા તો તમે એવો ગ્રુપ તમે કહી શકો કે ડાયરેક્ટ ઇન્કમ એટલે બિઝનેસના મુખ્ય કામમાંથી મળતી આવક. ફોર એક્ઝામ્પલ, જો તમે મેન્યુફેક્ચરિંગ કરો છો અને સ્ક્રેપ પણ વેચો છો અથવા મુખ્ય બિઝનેસ સાથે સંબંધ ધરાવતી આવક મેળવો છો, તો તેને તમે ડાયરેક્ટ ઇન્કમ કહી શકો. એક્ઝામ્પલ, તમે કોઈ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરો છો અને એમાંથી તમારે કોઈક વખત સ્ક્રેપ પણ નીકળે છે. તમે જે એ સ્ક્રેપને વેચો છો અને મેન્યુફેક્ચરને સેલ કરીને પણ જે પ્રોડક્ટ થાય છે એને પણ વેચો છો અને એનાથી તમને જે ઇન્કમ થાય છે, એ દરેક ઇન્કમને તમે મુખ્ય બિઝનેસ મીન્સ મેઇન બિઝનેસ સાથે સંબંધ ધરાવે છે, એટલે એને ડાયરેક્ટ ઇન્કમ કહેવામાં આવે છે. આ ગ્રુપ સામાન્ય રીતે દરેક બિઝનેસના ડેઈલી ઉપયોગમાં આવતો નથી, પરંતુ તેનો કોન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. હવે નેક્સ્ટ જોઈએ તો તમે જોઈ શકો છો ઇનડાયરેક્ટ ઇન્કમ. તો આ છેલ્લો ગ્રુપ ઇનડાયરેક્ટ ઇન્કમ છે. તો ઇનડાયરેક્ટ ઇન્કમ એટલે એવી ઇન્કમ કે આવી મુખ્ય કામ સિવાયની તમને જેટલી પણ ઇન્કમ થાય છે તેને ઇનડાયરેક્ટ ઇન્કમ કહેવામાં આવે છે. એનું હું તમને કોઈ એક્ઝામ્પલ આપું તો એમાં આવે બેંક ઇન્ટરેસ્ટ, કોઈ કમિશન રિસીવ્ડ હોય, કોઈ ડિસ્કાઉન્ટ મળ્યું હોય અથવા રેન્ટ રિસીવ્ડ. તો એક્ઝામ્પલ સાથે સમજાવું કે દાખલા તરીકે સમજો કે તમારા બેંક એકાઉન્ટ પર ઇન્ટરેસ્ટ મળ્યો, તો આ તમારી મુખ્ય બિઝનેસ નથી, તો તેથી તેને ઇનડાયરેક્ટ ઇન્કમ કહેવામાં આવે છે. ફરીથી સમજાવો કે ધારો કે તમારી બેંકનું જે એકાઉન્ટ છે તમને એના ઉપર ઇન્ટરેસ્ટ મળે છે, એ તમારો મેઇન બિઝનેસ નથી, એટલે જ એને ઇનડાયરેક્ટ ઇન્કમ કહેવામાં આવે છે. એની મેમરી ટ્રીક હું તમને સમજાવું તો મુખ્ય બિઝનેસ સિવાયની ઇન્કમ એટલે ઇનડાયરેક્ટ ઇન્કમ. તો મિત્રો, આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે પરચેઝ એકાઉન્ટ, સેલ્સ એકાઉન્ટ, ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, ડાયરેક્ટ ઇન્કમ, ઇનડાયરેક્ટ ઇન્કમ સાથે જ દરેક ગ્રુપના રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે પણ સમજ્યા. તો આજનું તમારું હોમવર્ક એ છે કે ટેલીમાં ગ્રુપ ઓપન કરો, પરચેઝ એકાઉન્ટને શોધો, સેલ્સ એકાઉન્ટને શોધો, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એક્સપેન્સના ગ્રુપ જુઓ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઇન્કમના ગ્રુપ જુઓ અને કોઈ ગ્રુપમાં હાલ ફેરફાર કરશો નહીં. તો મિત્રો, આજના લેક્ચર સાથે આપણે ડિફોલ્ટ ગ્રુપના સૌથી મહત્વના ગ્રુપ પૂરા કર્યા. હવે આવતા લેક્ચરમાં આપણે લેજર ક્રિએશનની શરૂ કરીશું. આપનું પહેલું લેજર કેવી રીતે બનાવવું, કયો ગ્રુપ પસંદ કરવો, કઈ માહિતી ભરવી, એની સંપૂર્ણ પ્રેક્ટિકલ રીતે સમજીશું. જો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂર પૂછજો. હું વેદાંત પટેલ તમને ફરી મળીશ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.